નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 7, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 6 જોઈશું, જેનું નામ છે શ્રેષ્ઠ રાજા. તો આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વઅધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે. તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે. તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારુલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વઅધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો. તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો. સૂચના જોઈએ તો તમારા ઘરમાં જેમ તમારા માતા પિતા ઘરને સંભાળે છે, તેમજ શાળાના આચાર્ય શાળા, ગામના સરપંચ ગામ અને તે જ રીતે વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશનું સંચાલન કરી લોકોની કાળજી લે છે. અગાઉના સમયમાં જે તે પ્રદેશમાં રાજાઓ રાજ કરતા હતા અને પોતાની પ્રજાના સુખની કાળજી લેતા હતા. આજના સમયે લોકશાહી હોવાથી રાજાશાહી પૂરી થયેલી છે. તમે પાઠ્યપુસ્તક, પુસ્તકો અને અન્ય માધ્યમથી ગુજરાતના રાજાઓ વિશે માહિતી મેળવી હશે. તમને શ્રેષ્ઠ લાગતા ગુજરાત રાજ્યના કોઈ એક રાજા વિશે માહિતી મેળવવાની છે. તમે પસંદ કરેલ રાજા કયા વિસ્તારના રાજા હતા, તેમણે લોકોના હિત માટે કયા કયા કાર્યો કર્યા હતા, તેમણે લોકોની સામે યુદ્ધ કરેલું હતું, જો હા તો શા માટે, અને તે યુદ્ધમાં શું શું થયું, તેની વિગતની વાત કરવાની છે. અહીં યાદ રાખશો કે તમારા પાઠ્યપુસ્તકમાં જે રાજાની માહિતી આપેલ હોય તે રાજા તમારે પસંદ કરવાના નથી, પરંતુ અન્ય રાજાઓની માહિતી મેળવી તેની વિગત આપવાની છે. બરાબર, તો અહીંયા આપણે આપણા પાઠ્યપુસ્તક સિવાયની માહિતી આપવાની છે. તો અહીંયા આપણે પસંદ કર્યા છે કે પસંદ કરેલા રાજાનું નામ તો કૃષ્ણકુમારસિંહ ગોહિલ. આ રાજાનો વિસ્તાર કયો છે તો ભાવનગર છે. રાજાએ કરેલા લોકહિતના વિશેષ કાર્યો તો જોઈએ કે કૃષ્ણકુમારસિંહ ગોહિલ એ ભાવનગરના 9મા રાજા હતા. તેમનો જન્મ 19 મે 1912ના રોજ થયો હતો. તેમનું મૃત્યુ 2 એપ્રિલ 1965ના રોજ થયું હતું. તેઓ 1931માં ગાદીએ બેઠા હતા. તેમના શાસનકાળ દરમિયાન તેમણે ઘણા બધા સુધારા કર્યા હતા, જેવા કે રાજ્યના વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારો, ગ્રામ પંચાયતની સ્થાપના કરી હતી, રાજ્યમાં ધારાસભાની સ્થાપના કરી, મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું, ઔદ્યોગિકરણ માટે પણ તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. આગળનો પ્રશ્ન જોઈએ કે કોઈ યુદ્ધ કર્યું હોય તો તેની વિગત. તો તેમના શાસનકાળ દરમિયાન કોઈ યુદ્ધ થયેલ નથી. આગળનો પ્રશ્ન, રાજા વિશે તમે મેળવેલ અન્ય વિશેષ માહિતી. તો અહીં આપણે લખ્યું છે કે તેમના કાર્યોને કારણે ભાવનગરનો ખૂબ જ વિકાસ થયો. તેમને ઘણા બધા સન્માનો પણ મળ્યા છે, જેમાં કિંગ જ્યોર્જ 4 રત્ન જયંત ચંદ્રક, તેમજ કિંગ જ્યોર્જ 5 કોરોનેશનલ ચંદ્રક, તેમજ KCSI યુદ્ધ રક્ષણ માટેનો ચંદ્રક, આમ ભારતની આઝાદી માટેનો પણ ચંદ્રક એમાં સામેલ છે. તો આવા ઘણા ચંદ્રકો રાજાને મળેલા છે. હવે રાજાનો ફોટો અથવા તો અહીંયા એમનું ચિત્ર દોરવાનું છે. અહીં તમે શાળાના પુસ્તકાલયનો ઉપયોગ કરી શકો છો, ત્યાંથી રાજાઓનો ફોટો શોધી શકો છો, તેમજ ઇન્ટરનેટ દ્વારા એટલે કે ઓનલાઈન પણ સર્ચ કરીને તમે રાજાનો ફોટો શોધીને એને દોરી પણ શકો છો અથવા એને ચિપકાવી પણ શકો છો. તો અહીંયા આપણો પ્રોજેક્ટ પૂરો થાય છે. આગળ આપણો પ્રોજેક્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.